તમે સ્ક્રીન પર જો કોઈ ડેમો વિડીયો જોયો આવો સ્ટેટસ બનાવવાની એડિટિંગ કરવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। તો વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયાને ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો ત્યારે તમે આ એડિટિંગ કરી શકશો મિત્રો। તો આપણે સૌથી પહેલાં અહીંયાથી એલાઇટ મોશન ઓપન કરી દેવાનું છે આવી રીતે। તો અહીંયાથી આપણે એલાઇટ મોશન ઓપન કરીએ તો આપણે અહીંયા નીચેની સાઈડ આ પ્રોજેક્ટનું જે આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું। એના પર આપણે ક્લિક કરીએ એટલે અહીંયા આપણે જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરીએ એ જોવા મળી જાય। તો આપણે સૌથી ઉપર એડિટિંગ બીટ માર્ક છે એના પર ક્લિક કરી દેવાનું આવી રીતે। એના ઉપર આપણે ક્લિક કરીએ તો આપણે અહીંયા એક વાળું આઇકન જે જોવાય છે ખૂણે નીચેની સાઈડ એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું અહીંયા। તો અહીંયા આપણે વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય તો એના ઉપર ક્લિક કરી અને અહીંયા આપણી ગેલેરીની અંદર આવી જવાનું। તો ગેલેરીની અંદરથી આપણે એક આપણા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો, કે તમને જે પસંદ આવતો હોય એ વાળો ફોટો। તો અમે અહીંયાથી એક અમારા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લઈએ। તો અમે આ વાળો ફોટો સિલેક્ટ કરી લીધો। ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન ઉપર જોવાય છે એના ઉપર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા પછી આપણે આ 5મા નંબરનું ઇન્ટરફેસ ખુલીને આવે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરીએ તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય। એના બાદ આપણે સોંગની આવી રીતે લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દઈએ તો આપણે ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય। એના પછી આપણે ફરી આગળ આવી જવાનું આવી રીતે મિત્રો। આગળ આવ્યા બાદ મિત્રો આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી અને નીચેની સાઈડ લઈ આવીને અહીંયા મિત્રો કે જ્યાં સુધી આપણે સોંગ છે ત્યાં લાવી અને મૂકી દેવાનો આવી રીતે। જોઈ લો આપણે જેવી રીતે લાવી રહ્યા છે એવી રીતે અહીંયા મિત્રો અહીંયા આવી રીતે ફોટો લાવી અને સોંગની નજીક સેટ કરી દેવાનો મિત્રો। તો અહીંયાથી આપણે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય। તો મિત્રો તમારે આ એડિટિંગ થયા પછી મિત્રો આપણે જે આવડું આઇકન ઉપર જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું। અહીંયા ક્લિક કર્યા બાદ આપણે અહીંયાથી એમબી સેટ કરી લેવાની। એમબી અમે 720 HD એમબી રાખી લઈએ। એના પછી મિત્રો આપણે આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું। તો આપણે આવી રીતે વિડીયો સ્ટેટસ જો ડાઉનલોડ થઈ રહેશે તો અહીંયા આપણે થોડી રાહ જોવી પડશે। તો આપણે રાહ જોઈ લઈએ મિત્રો। તો મિત્રો આપણે અહીંયાથી આવી રીતે સ્ટેટસ જોઈ લો ડાઉનલોડ કરી લેવાનું। ડાઉનલોડ કર્યા પછી મિત્રો અહીંયા આ ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું। તો સ્ટેટસ આપણી ગેલેરીની અંદર સેવ થઈ જાય। તો આપણે આગલા વિડીયોમાં ફરી જલ્દીથી મળીશું। જય માતાજી મિત્રો।